નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે તારીખ છે 25 ઓગસ્ટ અને ઇન્ડિયન એક્સપ્રેસમાં જે પણ મહત્ત્વના એક બે આર્ટિકલ છે એની આપણે ચર્ચા કરી લઈએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. આજનું આપણું વર્ડલી વાઇઝ છે એ વર્ડલી વાઇઝ કહે છે કે સ્ટેન્ડ અપ ફોર વોટ ઇઝ રાઇટ ઇવન ઇફ યુ સ્ટેન્ડ અલોન. ભલેને તમે એકલા હો છતાં પણ જે સત્ય છે એની માટે ઊભા રહેતા શીખો. સુઝી કેઝનનું વાક્ય છે. આ વાક્ય તમે જ્યાં રાઇટિયસનેસની વાત હોય, જ્યાં સત્યનિષ્ઠાની વાત છે ત્યાં તમે ઉપયોગમાં લઈ શકશો. ઉદાહરણો સાથે પણ એની ચર્ચા કરી શકો. તો સ્ટેન્ડ અપ ફોર વોટ રાઇટ ઇવન ઇફ યુ સ્ટેન્ડ અલોન. તમને ભલે એકલા ઊભું રહેવું પડે છતાં પણ જે સત્ય છે એની માટે તમે ઊભા રહો. હવે આજના આર્ટિકલ છે એમાં સૌથી મહત્ત્વનો આર્ટિકલ છે કે ભારતના શહેરો છે એ ફ્લડ, પૂર અને હેવી રેઇન અને સાથે સાથે હીટિંગની સમસ્યાઓથી આપણે ઉનાળામાં હીટથી મરી જઈએ છીએ, ચોમાસામાં પૂરથી મરી જઈએ છીએ. તો આ ડબલ બર્ડન છે ડિઝાસ્ટરનું, એ કેમ વધી રહ્યું છે એનો શું ઉપાય છે. જુઓ, આ આર્ટિકલ છે તમને કામ લાગશે મિત્રો GS3ના પેપરમાં, જ્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત આવે ત્યાં, અને GS2ની અંદર પણ, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એની જ્યારે ગવર્નન્સ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એની સાથે લિંક કરીએ તો GS2માં પણ આવો કંઈક પ્રશ્ન બની શકે છે અર્બન ગવર્નન્સને લઈને. તો આર્ટિકલમાં એક શરૂઆત કરી છે એની અંદર કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર રિસ્ક છે એ ક્યારે કહેવાય. કોઈ પણ વસ્તુ છે મૂળ નેચરલી કોઈ પણ ડિઝાસ્ટર થાય, જે નેચરલ ડિઝાસ્ટર થતા હોય એ એક આપદા હોય છે, પરંતુ એ ક્યારે ખરેખર એક આપદા છે એ તીવ્ર બને તો જ્યારે એક તો ડિઝાસ્ટર કોઈ પણ ઘટના ઘટી એટલે એ આપદા થશે, એની સંપર્કમાં જો લોકો આવ્યા તો લોકોને નુકસાન થાય, અને એ આપદા છે એનું જોખમ ખૂબ જ વધારે હોય ત્યારે ડિઝાસ્ટર રિસ્કમાં કન્વર્ટ થઈ જાય. શહેરો અત્યારે વધારે જોખમી બન્યા છે બિકોઝ શહેરોમાં જે જમીનને ઉપયોગમાં લેવાની પદ્ધતિ છે એમાં બદલાવ આવ્યો છે, વનસ્પતિઓનું પ્રમાણ ઘટી રહ્યું છે, જળ સંગ્રહ ઘટી રહ્યું છે, રસ્તા અને રોડનું જે વ્યવસ્થાપન છે એ સારું નથી, અને બિલ્ડિંગ્સનો બનવાનો રેટ છે એ ખૂબ વધી રહ્યો છે. તો આ બધા કારણો છે કે જેના કારણે શહેરો વધારે ડિઝાસ્ટર સામે સંવેદનશીલ, એટલે એની સામે વધારે નબળા બની રહ્યા છે. એક છે અર્બન હિટલેન્ડની સમસ્યાઓ આર્ટિકલમાં કહી છે. અર્બન હિટલેન્ડને વર્લ્ડ બેન્કે એવું કીધું છે કે જે પણ શહેરો છે એનું તાપમાન એના આસપાસના શહેરો કરતાં 3 થી 4 ડિગ્રી વધારે હોય તો એ શહેરોમાં અર્બન હિટલેન્ડની સમસ્યા ઉદ્ભવી શકે છે. અને બીજી આની અંદર વાત કરી છે કે કેવી રીતે ક્લાઇમેટ ચેન્જ છે એ ક્લાઇમેટ રિસ્ક છે, એ ક્લાઇમેટ જસ્ટિસનો મુદ્દો કેમ બની ગયો છે. તો મોટાભાગે ડિઝાસ્ટરમાં ભોગ બને છે ગરીબ લોકોના આવાસો, એમનું કાર્યસ્થળ એટલે એમનું વેતન, એમની રોજની આવક, એ લોકો એ સમયે એમને થતી બીમારીઓ અને એમના પડી ભાગતા નાના ધંધાઓ. તો આ માટે ક્લાઇમેટ જસ્ટિસનો મુદ્દો તરત જ બની જાય છે ડિઝાસ્ટર રિસ્ક. શહેરીકરણ પણ વધવાનું છે. આની અંદર ડેટા છે એ પ્રમાણે 2050 સુધીમાં 951 મિલિયન ભારતમાં લોકો શહેરોમાં રહેશે, બરાબર. એટલે આટલું બધું શહેરીકરણ વધવાનું છે. હવે આ બધું થવાનું છે પણ સામે ઉપાય શું છે? તો વર્લ્ડ બેન્ક કહે છે કે અનુકૂલન સિવાય કોઈ રસ્તો નથી, અડપ્ટેશન સાધવું જ પડે. જો અડપ્ટેશન સાધીશું તો આપણી ઇકોનોમીને ફાયદો શું થશે? તો 2030 સુધીમાં આપણે $5 બિલિયનની બચત કરી શકશું, નુકસાન ઘટાડી શકીશું. 2070 સુધીમાં $30 બિલિયનનું નુકસાન ઘટાડી શકીશું જો આપણે માત્ર પૂર વ્યવસ્થાપન કરીશું એનાથી જ. એટલે અનુકૂલન બાય પૂર વ્યવસ્થાપન અને એનાથી થતો ફાયદો. ડેટા યાદ રાખજો, આવા બધા ડેટા વેલ્યુ એડિશન તરીકે તમે આન્સરમાં લખી શકશો. ત્યાર પછી હીટ મેટિગેશન કરીશું. જો આ જે ગરમી વધી રહી છે એને આપણે ઘટાડીએ, એનું શમન કરીએ તો આપણે 2050 સુધીમાં 1,30,000 લોકોના જીવ બચાવી શકીશું. આની માટે ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની અંદર સુધારો કર્યો છે, અર્બન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું પ્રોવિઝન કર્યું છે, અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ છે એની અંદરથી આ લોકો હવે ફંડનો ઉપયોગ કરી શકશે. નીતિ આયોગ 2021ના કહેવા પ્રમાણે ભારતના 65% શહેરો પાસે અત્યારે કોઈ જ માસ્ટર પ્લાન નથી. તો એક આ ડેટા પણ તમે ઉપયોગમાં લઈ શકશો. ત્યાર પછી ભારતે હવે કરવાની જરૂર શું છે, મેઇન વસ્તુ આમાંથી શું આપણે આન્સરમાં જે ડેટા છે
આ જે કારણો છે એ વ્યૂ પોઈન્ટ જનરેટ કર્યાની સાથે તમે શું સીધું ઉપયોગમાં લઈ શકશો. તો ડિઝાસ્ટરમાં માત્ર પોસ્ટ પ્રિપેર્ડનેસ ન રાખવી જોઈએ, પરંતુ અર્બન જે પ્લાનિંગ છે એના રૂટીનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને સામેલ કરવાની જરૂર છે. ફ્લડ મેપ્સ તમારે મેપિંગ કરવું જોઈએ, ફ્લડ ઝોનનું હીટ મેપ્સ પણ તમારી પાસે તૈયાર હોવા જોઈએ. એક્સપર્ટની ટીમ હોવી જોઈએ. અત્યારે અર્બન પ્લાનિંગમાં જે પણ લોકો છે એ એડમિનિસ્ટ્રેટિવ લોકો જ છે, એક્સપર્ટ અને ટેકનિકલ ટીમનો અભાવ છે, તો એ હોવું જોઈએ. રિસ્કનું અસેસમેન્ટ કરવું જોઈએ કે ક્લાઇમેટ ચેન્જ છે એનું રિસ્ક કેટલું વધી રહ્યું છે અને એની આપણા શહેરો પર શું અસર થઈ રહી છે. ખર્ચ છે તો ખર્ચો કરે છે, પણ ખર્ચો કેવો નથી, રાહતલક્ષી નથી, આઉટકમ કે આઉટપુટ ઓરિએન્ટેડ નથી. તો રાહતલક્ષી ખર્ચાનું આકલન થવું જોઈએ. અપેક્ષિત ધોરણોના આધારે ખર્ચો થવો જોઈએ. આ બધા ઇંગ્લિશ ટર્મ છે, બરાબર. એને મેં પ્રોપર ગુજરાતી તમને કરી આપ્યું છે કે રાહતલક્ષી ખર્ચો થવો જોઈએ, એટલે ઇંગ્લિશમાં જોવા જશો તો રિલીફ બેઝડ એક્સપેન્ડિચર એવું કહેવાશે, અને એન્ટિસિપેટરી એક્સપેન્ડિચર કરવું જોઈએ, કેલ્ક્યુલેટિવ એક્સપેન્ડિચર કરવું જોઈએ. એટલે અપેક્ષિત ધોરણોના આધારે ખર્ચ કરવો જોઈએ. અર્લી વોર્નિંગ સિસ્ટમની અંદર આઉટડોર, ખાલી અર્લી વોર્નિંગ સિસ્ટમ એટલે કે અચ્છા આ સમયે હીટ વધશે, આ સમયે વરસાદ વધારે આવશે, ફ્લડ આવવાની સંભાવના છે, એટલું માત્ર નહીં, પરંતુ અર્લી વોર્નિંગ સિસ્ટમની અંદર આઉટડોર વર્કિંગ અવર્સ છે એ પણ, આઉટડોર વર્કિંગ અવર્સમાં તમારે શું તફાવત લાવવાની જરૂર છે, મતલબ કે માણસે કયા સમયે ઘરની અંદર રહેવાની જરૂર છે, કયા સમયે બહાર નીકળી શકે, આ રીતનું પણ પ્લાનિંગ હોવું જોઈએ. હોસ્પિટલોએ કયા સ્તરે પ્રિપેર્ડનેસ રાખવાની જરૂર છે એ પણ કહેવું જોઈએ અર્લી વોર્નિંગની અંદર. સ્કૂલ ક્લોઝર કયા સમયે હોવું જોઈએ એ પણ કહેવું જોઈએ. જોકે સ્કૂલ ક્લોઝરનું તો કહી દે છે, પરંતુ હોસ્પિટલ પ્રિપેર્ડનેસ, આઉટડોર વર્કિંગ અવર્સ અને ટ્રાફિક ડાયવર્ઝન, ફ્લડના સમયે ટ્રાફિક ડાયવર્ઝનનું અર્લી ચેતવણી મળી જાય તો ખૂબ મદદ એમાં થઈ શકે. અને કુદરતી જળ સંસાધનો છે, જેમ કે વોટર બોડીઝ છે, વેટલેન્ડ છે, નદીઓ છે, તળાવો છે, આ બધાનું સંરક્ષણ કરવાની જરૂર છે. જ્યારે શહેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમે વાત કરશો કે ગવર્નન્સમાં શું સુધારા લાવવાની જરૂર છે, તો આ બધા 6-7 પોઈન્ટ્સ છે એ લખી શકાશે. હવે આની સાથે આજે એક મહત્ત્વનો આર્ટિકલ છે, એ આ છે કે કઈ રીતે કેનેડાના જે પ્રાઇમ મિનિસ્ટર છે કારની, એને ટ્રમ્પને ના કહી દીધી. તો આ વસ્તુ જે આપણે અહીંયા વર્ડલી વાઇઝની અંદર વસ્તુ છે એ આ વસ્તુને વધારે જસ્ટિફાઈ કરે છે કે જુઓ, ડઝ રાઇટ થિંગ, સાચી વસ્તુ કરવામાં ભલે કારની એકલા છે, છતાં પણ એમને ટ્રમ્પને ના કહી દીધી. તો અત્યારે વિશ્વમાં શું થઈ રહ્યું છે, ટેરિફ વોર એક જોવા મળી રહ્યું છે. ટેરિફને એક હથિયાર તરીકે અત્યારે યુએસએ ઉપયોગમાં લઈ રહ્યું છે, અને એની સામે મિડલ પાવર્સ છે, જેમ કે ભારત છે, જર્મની છે, કેનેડા છે, તો આ બધાને એનો વિરોધ છે. બિકોઝ મિડલ પાવરનો સૌથી મોટો પાવર કયો હોય, ઇકોનોમિક પાવર. જ્યારે તમારી ઇકોનોમી છે એ કોઈ પણ દેશની ઇકોનોમી ક્યારે સ્વયંમાં સમૃદ્ધ ના હોય, બીજા દેશો સાથે એને જોડાણ સાધવું જ પડે જો એને ઇકોનોમીને સૌથી વધારે લેવરેજેબલ, સૌથી વધારે એને ફાયદાકારક બનાવવી છે. તો ભારત છે એટલે તો જુઓ એક્સપોર્ટ ડાયવર્સિફિકેશનની વાત કરે છે. કેનેડા છે તો કેનેડામાં તો વસ્તી એ ભારત જેટલી નથી, એટલે એને તો એની વસ્તુઓ જે માસ પ્રોડક્શન થઈ રહ્યું છે એ કયા દેશમાં એને વેચવું એ ઉપાય શોધવા જ પડે. હવે કેનેડાની મોટા ભાગની વસ્તુઓ યુએસમાં જાય છે અને યુએસ ટેરિફનો ઉપયોગ કરે છે. તો કેનેડા આ રીતે મિડલ પાવર શક્તિઓને એવું કહે છે કે હવે આપણે વધારે સ્ટ્રોંગ થવું પડશે, કારણ કે આપણી આર્થિક પરસ્પર નિર્ભરતાનો અત્યારે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, અને કેનેડા મુજબ આ આર્થિક સાર્વભૌમત્વ ઉપર એક નુકસાન છે. એટલે ઇકોનોમિક સોવરેનિટીને આનાથી નુકસાન થઈ શકે. જેવું ઇકોનોમિક સોવરેનિટીને નુકસાન થાય એવું મિત્રો રાજકીય નુકસાન પણ થાય, કારણ કે કોઈ પણ દેશનું અર્થવ્યવસ્થા છે એ જે તે દેશની રાજનીતિને સારી રીતે અસર કરે છે, અને વ્યૂહાત્મક સ્વતંત્રતા પણ આનાથી કદાચ જોખમાઈ શકે. તો આર્થિક રાષ્ટ્રવાદની વાત કરી રહ્યું છે અત્યારે કેનેડા. આવી રીતે કંઈક ક્વેશ્ચન પૂછાશે તો તમારે આર્થિક રાષ્ટ્રવાદ કંઈક પૂછાય તો એની અંદર આવા બધા પોઈન્ટ્સ તમે લખી શકશો. કેનેડાએ આ વખતે બીજું વસ્તુ કીધું કે કઈ રીતે રાષ્ટ્રમાં, વિશ્વમાં નિયમ આધારિત વ્યવસ્થા નબળી પડી રહી છે, રૂલ બેઝડ જે વર્લ્ડ ઓર્ડર છે એ નબળો પડી રહ્યો છે. આની માટે એને શું કીધું કે હવે કેનેડા એશિયામાં પોતાના ડેસ્ટિનેશન શોધી રહ્યું છે, એટલે એના નેટવર્કને વધારે ડાયવર્સિફાઈ કરી રહ્યું છે, એની પાર્ટનરશિપને, ઇકોનોમિક પાર્ટનરશિપને અલગ અલગ દેશો સાથે જોડી રહ્યું છે, અને આ રીતે પોતાની અર્થવ્યવસ્થાને ડી રિસ્ક કરી રહ્યું છે. અને ભારતે પણ આવું જ કંઈક કરવાની જરૂર છે, કારણ કે ટેરિફની સમસ્યા, યુએસ ટેરિફની સમસ્યા તો ભારત સાથે પણ છે. તો ભારતે પણ આમાંથી એ વસ્તુ શીખવાની જરૂર છે.
આ રીતે એક આર્ટિકલ હતો. આ કોન્સેપ્ટ ઇકોનોમિક નેશનલિઝમ પૂછાય તો અત્યારે મિડલ પાવર એની સામે કઈ રીતે વધી રહ્યા છે, ઇકોનોમિક સોવરેનિટીને અસર કરે છે, એનાથી રાજકીય અને વ્યૂહાત્મક સ્વતંત્રતા કઈ રીતે શું કરવું જોઈએ, ભલે 2-3 વસ્તુ છે આની અંદર પણ મહત્ત્વની છે, એટલા માટે આપણે એને ડિસ્કશનમાં લઈ લીધી. હવે અહીંયા એક એક્સપ્લેન પેજ ઉપર છે કે આંધ્રપ્રદેશની એક પોલિસી આવી, એ રાઇટ ટુ વોક, જે સુપ્રીમ કોર્ટે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે સુપ્રીમ કોર્ટે કીધું કે રાઇટ ટુ વોક ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ્સ. તો એની ઉપર એ લોકોએ પોતાના ફૂટપાથને સેફ કરાવવા માટે, સુરક્ષિત કરવા માટે આંધ્રપ્રદેશે એક ડેડિકેટેડ પોલિસી બનાવી છે અને એ પોલિસીનું નામ છે આંધ્રપ્રદેશ પેડિસ્ટ્રિયન સેફ્ટી એન્ડ યુનિવર્સલ એક્સેસિબિલિટી પોલિસી 2026. તમારે કોઈપણ જગ્યાએ એને બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે લખી શકો. એની અંદર એમને કીધું છે કે ફૂટપાથનું ઓડિટ કરવું જોઈએ. બ્લેક સ્પોટ છે કે જ્યાં એવું લાગે છે કે અહીંયા ફ્રિકવન્ટ ઇન્જરીઝ થાય છે, છેલ્લા 2-3 વર્ષમાં એવા આ જગ્યાએ એક્સિડન્ટના પ્રભાવ છે એ વધ્યા છે, તો એ રીતે ફૂટપાથ ઓડિટ કરવી જોઈએ. દર ઓથોરિટીએ 1 વર્ષની અંદર 20% રોડનો સર્વે કરવો જોઈએ. એમાં એવું જોવું જોઈએ કે ક્યાં ઓથોરાઇઝડ સ્ટ્રક્ચર છે, અનઓથોરાઇઝડ ગેરકાયદેસર બાંધકામ ક્યાં થયા છે, ઇલીગલ સ્ટોલ્સ ક્યાં વધારે છે, અને કેમેરા બેઝડ મોનિટરિંગ સિસ્ટમ વધારવાની જરૂર છે. તો આ રીતે એને કીધું કે સ્પેસિફિકેશન ઓફ ફૂટપાથ છે તો મિનિમમ વોકિંગ એરિયા કેટલો રાખવો જોઈએ. આ રીતે એક આ કીવર્ડ જ છે, બરાબર, કે સ્પેસિફિકેશન ઓફ ફૂટપાથ વધારવું જોઈએ. અને બીજો એક કીવર્ડ છે કે સોશિયલ પોલિસિંગ એન્ડ પરફોર્મન્સ. જે નાગરિકો છે એમને પણ પોતાના બિહેવિયરલની અંદર ચેન્જ લઈ આવવાની જરૂર છે અને ગ્રીવાન્સ રિડ્રેસલ માટે સરકારે આ પ્રકારનું એક પોર્ટલ બી બનાવ્યું છે કે જેથી લોકો એમની સાથે જોડાઈ શકે. પેડિસ્ટ્રિયનના ડેથ કેટલા થયા 2024ની અંદર આંધ્રપ્રદેશની અંદર જ તમે જુઓ 8,346 છે એટલા પેડિસ્ટ્રિયનના ડેથ થઈ ગયા અને 1.77 લાખ છે એ અક્રોસ ઇન્ડિયામાં રોડ એક્સિડન્ટ થયા છે. એટલે 1.80 લાખની આસપાસ તમે કહી શકો કે મૃત્યુ રોડ એક્સિડન્ટના કારણે થાય છે. તો આ હતો સિમ્પલ આર્ટિકલ, આપણે ફટાફટ જોઈ લીધો કે જેથી આપણને એ યાદ રહે કે કંઈક આવું પૂછાય છે તો એમાં બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે આંધ્રપ્રદેશનું નામ લઈ શકાય કે કઈ રીતે એમને પેડિસ્ટ્રિયન સેફ્ટી અને યુનિવર્સલ એક્સેસિબિલિટી પોલિસી અમલમાં મૂકી છે. તો આશા છે કે આ આપણે એકદમ ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીએ છીએ, તમને એક્ઝામમાં ખૂબ મદદરૂપ થાય. તમને જો આ ગમતો હોય પ્રયાસ તો આને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. બિકોઝ જો તમે કોમેન્ટ આપશો તો જ અહીંયા ખબર પડશે કે આ વસ્તુ તમારા માટે ઓનલાઈન ઇનલાઇન જઈ રહી છે કે નહીં. થેન્ક યુ સો મચ. આપણે ફરી મળીશું કાલે મહત્ત્વના આર્ટિકલ સાથે. ટેક કેર યોર સેલ્ફ એન્ડ ટેક કેર યોર રીડિંગ પ્રેક્ટિસ એન્ડ રાઇટિંગ પ્રેક્ટિસ એઝ વેલ. થેન્ક યુ.